જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. હમણાં તો કેટલા દિવસથી આ બધા ઘરે હતા એટલે હું કઈ વ્લોગમાં આવતી નહોતી, કારણ કે મમ્મી ઘરે હતા એટલે પછી મમ્મીના જ વ્લોગ બનાવતી. હવે હું પાછી હાથથી એકલી થઈ ગઈ છું હવે, એટલે હું વ્લોગ બનાવીશ. મમ્મી ઘરે હોય એટલે હું વ્લોગ ન બનાવું, મમ્મીના બનાવતી હોય. તો જો કેટલા વાગી ગયા છે, 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને મેં વ્લોગ ચાલુ કરી દીધો છે. હમણાં થોડાક દિવસ ત્યાં ઘરે હતા મમ્મી તો બધી મજા આવતી હતી. એકલું એકલું લાગે ને હવે પાછી હું એકલી થઈ ગઈ છું. મમ્મી બધા ઘરે હોય એટલે બપોરે રસોઈ બનાવતા, એટલે રસોઈના બપોરના વ્લોગ આવતો. હવેથી ડેલી રાતે રસોઈ બનાવશું. ક્યારેક એવું સવારમાં ટાઈમ હશે તો સવારમાં પણ વ્લોગ ચાલુ કરી દઈશું, કારણ કે હવે બપોરે રસોઈ બનાવવાની કઈ હોય નહીં, સવારમાં જ ટિફિન બનાવી નાખવાનું હોય. અને જો હવે તો મેરેજની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે, એટલે જઈ બપોરે પણ બારે ગયા તા સવારના, બપોરે એને બાર જ જમવાનું હતું ને અત્યારે પણ એને બાર જ જમવાનું છે, કારણ કે મેરેજની સિઝન છે એટલે ઘણા બધાના પ્રસંગ એવું છે. તો અમારે પણ જવાનું છે, પણ હજી 2-3 દિવસની વાર છે. તો અત્યારે હું ને મમ્મી જ છીએ જમવામાં, એટલે જોઈ હવે હું શું બનાવી નાખીશ. ખીચડી ને એવું જ રાતે તો હવે બનાવીએ છીએ. કોઈ કઈ એવું ખાતું નથી. બપોરે રોટલા બનાવી નાખીએ ચારના મકાઈના બનાવતા. હવે તો હું બપોરે કોઈ એટલે નાનો એવો રોટલો કરીને ખાઈ લઉં. મમ્મીને લોકો માટે સવારમાં ટિફિનમાં રોટલી થઈ ગઈ હોય. હવે જોઈએ રાતે શું બનાવું. ખીચડી તો બનાવીશ જ, અને મારે મમ્મીને જમવાનું છે એટલે મેથીની ભાજી કે એવું કંઈક બીજું બનાવી નાખીશ. તો ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. જોઈ લો, લીમડામાંથી પાન બહુ ખરે છે. મમ્મી એ સવારમાં સરસ મજાના બધા ફળિયા વાળ્યા હતા. મેં પણ બપોરે વાળ્યા તો પણ આટલો બધો પાછો થઈ ગયા છે. બહુ પાન ખરે છે. આ બધા પાન ખરી જાય પછી આ પાન ખરવાનું કઈક ઓછું થશે. જોઈ લો કેટલા પાન ખર્યા છે. હજી હું હમણાં જ થોડીક વાર પેલા મેં વાળ્યા હતા તો એ કેટલો કચરો થઈ ગયો છે. હવે તો ઉનાળા જેવું લાગે છે, તડકો છે. જોઈ લેવાના ગાય આમ આવી આવે. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય એવું લાગે છે, તડકો છે. હવે જે મારે જવા છે કપડા ઉપર લેવા, મેં કીધું કપડા લેતી આવું. હવે રસોઈ બનાવવાની કઈ ઉતાવળ નથી, કારણ કે અત્યારે તો કેટલા વાગી જાય, 6:45 જેવો ટાઈમ થયો હોય તોય અજવાળું જ હોય. એટલે આપણે રસોઈમાં હાલ કઈ ઉતાવળ છે નહીં. મોડેકથી બનાવશું. ખીચડી બનાવશું, ભાજી અને રોટલો બનાવી નાખશું. એ રોટલો મારાથી ન થાય, બાજરાનો હોય તો થઈ જાય. ઓલો રોટલો બનાવશ તો એ મમ્મી બનાવશે. જોઈ લો તડકો છે. કપડા મેં શીખવા હતા તો મેં કીધું કપડા ઉપરથી લેતી આવું. કપડા લઈ લઉં અને બધા કપડાની ઘડી કરી લઉં ત્યાં તો પાણી આવી જાય. પાણી બધું ભરી ત્યાં તો રસોઈનો ટાઈમ થઈ જશે. તો ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. જોઈ લો પીળા ગુલાબ તો કેટલા સરસ મજાના ખીલ્યા. 3 કરી બેઠી છે ને, સરસ મજાના પીળા ગુલાબ. ને ઓલા ગુલાબમાં પણ એટલી બધી કરી બેઠી. જો આ બધા સરસ થઈ ગયા છે. આમાંય સરસ મજાની જો મોટું એક ગુલાબ છે, અને બાકી કેટલી બધી કરી બેઠી છે. જોઈ લે છે ને અહીંયા ઘણી બધી કરી બેઠી છે. પછી આવશે સરસ મજાના મોટા મોટા. જોઈ લો આવા ગુલાબ. તો હવે વાગી ગયા છે 6:45, એટલે મેં રસોઈ કરવાની ચાલુ કરી દીધી છે. જો અહીંયા ખીચડી પણ મેં વઘારી લીધી છે અને હવે બનાવી છે ભાજી. એટલે ભાજી તો જો મેં અહીંયા બહાર કાઢી લીધી છે ફ્રીજમાંથી. સારી હતી બહાર કાઢી લીધી છે. હવે ખીચડી તો મેં બનાવી નાખી છે એટલે બને છે હજી. અને હવે ભાજી વઘારવાની બધી તૈયારી કરી લો. આપણે ભાજીમાં કઈ નાખવું નથી, ખાલી લસણ નાખશું અને ટમેટું ઘણા નાખતા હોય, આદુ ને એવું. અમે એવું કઈ નાખતા નથી. સાદી અને સિમ્પલ ભાજી બનાવે બહુ મસ્ત થાય. ખીચડી હારે મજા આવે. એટલે જો અહીંયા લસણની પણ 2-3 કળી મેં ફોલી લીધી વઘારમાં નાખવા માટે. અને હવે ટમેટો એક લઈ લો અને પછી સરસ મજાની ભાજી વઘારી નાખું અને તમને બધાને બતાવું. તો ચાલો ત્યાં તો જયું મમ્મી આવી જાય. જઈને જવાનું છે બહાર, એટલે એનું કઈ જમવાનું છે નહીં. એ તો આવીને નાઈને જાશે બહાર ને હું મમ્મી રહીશું. પછી જો મમ્મીને રોટલો ખાવો હોય છે તો મમ્મી એક ઓલો મકાઈનો બનાવીએ તો મારાથી નથી થતો. બાજરાનો હોય તો થઈ જાય, કારણ કે જાર ને મકાઈ ને બધું એકદમ ચીકણું હોય એટલે એમાં સરખો ન ટીપાય, ફાટી જાય. એમાં ઘઉં ને બધું નાખ્યું છે સેજ એવો બાજરો, પર તો મારાથી નથી થતો, ફાટી જાય છે. પણ ધીમે ધીમે શીખી જાય. તો બાજરાનો ખાવો હશે તો હું જ બનાવી નાખીશ.
જો ઓલો ખાવો હશે તો એ મમ્મી બનાવી નાખશે. ચાલો હવે હું જો તૈયારી કરી લઉં, ટમેટું બધું સુધારી લઉં ને પછી તમને બધાને બતાવું કે અમે કેવી રીતે ભાજી બનાવીએ છીએ. અહીંયા તો એક બાજુ બને છે ખીચડીને આપણે બીજી બાજુ ભાજી વઘારવાની તૈયારી કરી લીધી છે. તો અહીંયા થોડીક ભાજી સુધારી લીધી, અહીંયા ટમેટું સુધારી લીધું ને અહીંયા લસણ લઈ લીધું, અહીંયા બધા મસાલા પણ લઈ લીધા અને તેલ પણ લઈ લીધું. હવે આપણે તેલ નાખીને જો પાણી બળી ગયું છે આમાંથી, હવે આપણે તેલ નાખી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે નાખી દઈએ લસણની કળી. આટલું લસણ મેં લઈ લીધું, આટલું લસણ આપણે નાખી દઈશું. તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાખી દઈએ લસણની કળી. હવે લસણને આપણે લાલ ખાવા દેશું ને પછી નાખી દેશું ભાજી. લસણની કળી એકદમ ખાવા દઈએ તેલમાં, લાલ થઈ જાય પછી આપણે નાખી દઈએ ભાજી. અત્યારે ભાજીને એવું મજા આવે શિયાળામાં. હવે ઉનાળો હોય છે એટલે એવું કઈ ભાવશે નહીં. હજી તો એમ તો છે રાતે થોડી થોડી ઠંડી હોય. ઉનાળામાં મેં ભાજી એવી જોઈ એવી આવે પણ નહીં. તો હવે સરસ થઈ ગઈ છે લાલ કરી, આપણે નાખી દઈએ ભાજી. ગેસને થોડોક ધીમો કરી નાખીએ. ભાજી તો હોય ને પાણી એટલે તરત થાય થોડી વાર. તો ભાજીને સરસ રીતે હલાવી નાખીએ. હવે નાખી દઈએ ટમેટું. વાળાના ટમેટા છે બહુ મસ્ત. એક ટમેટું નાખે ને તો એવું સરસ ખાતો સરસ સ્વાદ આવે. દેખી ટમેટા એકદમ સાવ ગળી જાય, દેખાય નહીં. હું મમ્મી જયારે તમે બધા બ્લોગમાં જોયું જ હશે. ધીમે ધીમા આપણે આને ખાવા દઈએ. હવે નાખી દઈએ મીઠું. તો નાખી દીધું મીઠું આપણે. કોરી મોરી હોય ને કોઈને નથી ભાવતી. ખીચડી આવી જ ભાવે છે, લચકા જેવી હોય ને તો મજા આવે. આપણે થોડી વાર ખાવા દઈએ પછી નાખી દઈએ બધા મસાલા. તો સરસ રીતે બધા ટમેટા થઈ ગયું છે. હવે આપણે નાખી દઈએ બધા મસાલા. થોડીક એવી નાખી દઈએ હળદર. જેવું આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી દઈએ ચટણી. મેં તો 2 ચમચી ઉપર નાખી. હવે થોડુંક નાખી દઈએ ધાણા જીરું અને સેજ એવી નાખી દઈએ હું તો અમે બધામાં નાખીએ જ. થોડી વાર આને પાકવા દઈએ પછી આપણી સરસ મજાની ભાજી બની થઈ જશે તૈયાર. જો અમે તો આવી રીતે ભાજી બનાવીએ. તમે કેવી રીતે બનાવો જરા કોમેન્ટ કરીને કહેજો. ઘણા સાવ કોરી મોરી બનાવતા હોય, એમાં મરચું ને આદુ બધું નાખતા હોય. એવી પણ બનાવે છે, અમે પણ એવી બનાવી નથી. ખીચડી આવી રીતે જોઈ તો લચકા જેવી મજા આવે. તો ચાલો આપણી ભાજી બની થઈ ગઈ છે તૈયાર. અહીંયા ખીચડી પણ બની ગઈ છે. મમ્મી આવે પછી એ નાઈને થઈ જાય તૈયાર ને પછી એક રોટલો બનાવી નાખીએ અમે. પછી અમે બે જમી લઈએ. તો ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. જો હું આવી ને તો કે મેં કીધું કઈ લેવું છે તો કઈ એમ ન કીધું લેતા આવી જાઉં મમ્મી સેવડો બનાવવો. સેવડો નથી તો હું તો ખાલી મમરા જ લઈ આવી. બોલો કે ખાલી મમરા વગાડીશું તો કે ના સેવડો બનાવો. તો જો મમરા લઈ આવી, પછી પાપડ શેકવાના લઈ આવી, કરવાના ઘણાય છે, ચકરી અને બિસ્કીટ લેતી આવી. જો એટલું લઈને આવી. ગોંડલ ગયા હોય તો પૂછ્યું તો કે નથી લેવું. શાકભાજી ને પૂછ્યું કે શાકભાજી નથી લેવાનું. મેં કીધું તો શું લેવું? કીધું તો કે કઈ નહીં. મેં કીધું તો સારું હાલ જે
તમારે મેં અંદર કઈ આટલું લેતી આવી મેં તો કઈ લેવું નથી તો સારું હવે ગરમી થાય છે કા ગરમી થાય છે હો બહુ જ ઉનાળો નજીક આવે એવું લાગે હા અરે આવી ગયો હું નજીક આવી ગયો ઉનાળો જ છે તમારે બીજી કઈ વાત નથી ચાલો તમે નાઈ લો પછી આપણે જમી હા તો આપડે જયું નથી કઈ જમવાનું છે નહીં એ તો આજે જાનમાં જ ગયો તો જમવા બપોરે એક જગ્યાએ જવાનું હતું જમવાનું હતું આપડે ચાંદલો બાંડલો લખાવાનો એ બધું કરાવી આવ્યો તો અત્યારે પાછું હજી એક જગ્યાએ જવાનું તો કે તમારે આવું કે તમારે નથી આવું તું જઈ ભાઈ એકલો અને વ્યવહાર જે કઈ હોય એ દઈને જમીન વયું આવી છે એટલે આપડે બેન જ જમવાનું છે નાઈ લો પછી જમી હા નાઈ પછી જમી હાલો બધા વારું કરવા જો ખીચડી બનાવી પછી ભાજી પાપડ ઠંડી ઠંડી સાઈસ રોટલો ન બનાવ્યો કીધું નથી ખાવો રોટલો બનાવતા નહીં ખીચડી ને ખાવું ખાલી એટલે ન બનાવ્યો હાલો બધા વારું કરવા કા મસાલાવાળી ખીચડી ને ભાજી ને મજા જાય ભૂગી જ જાવ ખાવું હોય તો કા બધાય અને અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં